એક મોટી ઉંમરના બાપા આખા ઘરને ખખલાવી રાખે, આખા ઘરને હેરાન કરી નાખ્યું એમ. તે છોકરાઓ પછી આમ શું કે છોકરાઓનો મગજ બેર મારી ગયો બધાયનો. તો એક છોકરો કોરો કાગળ લઈને આવ્યો કે લ્યો બાપા કે આમાં સાઈન કરો કે અંગૂઠો મારી ગયો. બાપા કે કાંઈ કે શું થયું કે બાપાએ કહ્યું તમારી ઉંમરથી તમે ક્યારે ગુજરી જાઓ, તમે ક્યારે મરી જાઓ એનું કાંઈ નક્કી નહીં. અને એ કે આ કે મિલકત છે કે ભાગ પાડવામાં ડખા પડે કે કંઈ મેળ ન પડે, એટલે કે તમે કે સાઈન કરી દો એટલે કે બધા છોકરાના નામને મિલકત થાય કે તમને કે પછી પૂછવું નહીં અમારે કે ને કે તમારું આમે કે જીવન જોતા લાગે છે કે સાદું જીવશો નહીં કે એમ ને કે તમે કે આમે આખા ઘરને હેરાન જ કરો છો ને કે સાઈન કરતા જ આવી કે પછી તમે તારી કે આરામથી કે ગુજરી જાજો કે કોઈ ના નહીં પાડે. તો બાપા એટલું સાંભળ્યું છે, બાપાએ તો આમ ખિસ્સામાંથી હુડી કાઢી છોકરાઓને કે મને કાંઈ કહેવામાં હોય કે ને મારો અંગૂઠો હોય કે કાપી નાખી કે હું હુડીથી. તેમાંથી એક છોકરો કળી ગયો કે બા કે અંગૂઠો કાપેલો કે તાજો તાજો હોય ને કે સાઈમાં બોલીને કે અંગૂઠો લઈ લઈને કે તો એ કે આ અંગૂઠો હાલે એમ. તો ઓલા બાપ કે કાંઈ મને કાંઈ કહેવામાં કે નગરી કે હું તો એક અંગૂઠો હાશે ને કાપી નાખી. પછી કે હું તમે કે સાઈની કે કોણી નહીં લેહો. છોકરો કે કાંઈ નહીં કે કાપી નાખો તમ તારે અંગૂઠો કે અમે કે સાઈમાં બોલીને કે તાજો તાજો લઈ લેવો તમ તારે એમ. તો બાપા હુડી અંગૂઠો કાપે ને ઓલો અંગૂઠાનો હોપારીનો કેમ ચૂરો કરે એમ ચૂરો કરી નાખ્યો ને ફાંકી કરી ગયા. છોકરાને કે મારા દીકરા કે તમે કે મને ભોગીને જાવ એમ કે અમારી મિલકતી કે અમારે કાંઈ ન આવી, તને હું કે હોળી અમે દેવાના, તું હું કે અમારી પહેલી કાઠી લેવાનો છો કે હા હા મરે નહીં જીવે નહીં ને વશમાં હલવાય. હા ને જે સારું થતું હોય એ પાછા કરે નહીં એમ નકર મિલકત છોકરાઓને હવે આ ઉંમરે મિલકત હાસવીને શું કરવી તમે મને એ કહો હે. તો છોકરાને શાંતિથી આપે ને શાંતિથી મરી જાય તો શું વાંધો છે એમ. હા ને અમુક જો હે કે શાંતિથી મરે નહીં મરવા દે ને અમુક દવાખાને બીમાર હોય ને એમ તો ખબર કાઢવા જાય ને એને એમ કે હવે ભાઈ અમારા છોકરાને નાના ભણે છે એને લગ્ન કરવાના બાકી છે, આ બધું બાકી છે એને લીધે જીવી, બાકી અમારે કાંઈ અબળકા નથી જીવવાની. હવે એને કે ભાઈ તમારે અબળકા નથી પણ તો શું કામ ને ખોટું એમ આ બધું કરો છો બાટલાના ખર્ચા એમ કે ભાઈ છોકરા નાના એ કે લગ્ન હજી બાકી પછી પાડોશીનો મગજ ને કે ભાઈ લગ્ન અમે કરાવી દેવું, તું નીકળી કે તું ઉપેડ જાય કે ખેંચવા માંડો કે ખોટા એ કે જીવવું છે ને કે ખોટે ખોટી એવી વાતું કરો એમ. એટલે હા અમુક અમુક એવી રીતે ધંધે લગાડી દે વાત પૂછોમાં એમ. એટલે અલગ અલગ તરહના વિવિધ પ્રકારના માણસો હોય દુનિયામાં એમ. તમે આમ જાવ તોય ન પોગી શકો ને આમ જાવ તોય ન પોગી શકો એમ. એ વશમાં લાવીને જ ઊભો રહે એમ. એટલે આ રીતના માણસો તો દુનિયામાં હોય જ તે.